કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે મને ચટપટું પરંતુ તળ્યા વગરનું હોય એવું ખાવાનું મન થયું। તો સૌથી પહેલાં તો મારા માઇન્ડમાં સેન્ડવિચ આવી, પણ સેન્ડવિચમાં તે ના તો બ્રેડ હતી કે ના તો બટાકા સિવાય ઘરમાં કોઈ શાક હતું। ડુંગળી ટામેટાં પણ નહોતા, નહીં તો એનાથી પણ હું બનાવીને ખાઈ લઈશ। તો બટાકા એકલા જ જોયા તો પછી મેં બનાવી મસાલા બાટી, જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું। તો મસાલા બાટી બનાવવા માટે ના તો તમારી ઓવનની જરૂર પડશે, ના તો તંદૂરની। તમે કઢાઈમાં પણ મસાલા બાટી છે એ સરસ એવી બનાવીને તૈયાર કરી શકશો। તો ચાલો સાથે મળીને બનાવીએ આજે મસાલા બાટી। મસાલા બાટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે બટાકાનો મસાલો બનાવીને તૈયાર કરીશું। તો એના માટે કઢાઈની અંદર 1.5 ચમચી તેલ લેશું। તો બટાકાના માવો બનાવો ને ત્યારે તેલ તમારે ઓછું લેવાનું। હવે તેલની અંદર 1/4 ચમચી રાઈ, 1/4 ચમચી જીરું, 1/4 ચમચી અજમો જરૂરથી નાખજો, કેમ કે બટાકાની ફિલિંગ છે। 2 સમારેલા લીલા મરચાં અને 2 ચમચી સફેદ તલ નાખીશું। તલ તમને પસંદ હોય તો નાખવાના, નહીં તો સ્કીપ પણ કરી શકાય। હવે નાખીશું 1 મોટી ચમચી ભરી અને આદુ લસણ મરચાંની પેસ્ટ। તો અહીંયા તમે લસણ પણ સ્કીપ કરી શકો છો જો તમને નહીં પસંદ હોય તો। અને હવે બધા મસાલાઓ કરીશું। તો 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી લાલ મરચું પાવડર। ત્યાર પછી ખાસ્સા બધા એવા લીલા સમારેલા ધાણા નાખી દેવાના। તો અત્યારે લીલા ધાણા બહુ સસ્તા છે, તો તમે તમારા પસંદ પ્રમાણે ખાસ્સા બધા એવા નાખશો ને તો ફ્લેવર સારો આવશે। અને અહીંયા હું હિંગ નાખવાનું ભૂલી ગઈ હતી, તો મેં 1/2 ચમચી હિંગ એડ કરી દીધી છે, કેમ કે બટાકાનો મસાલો છે। તો બટાકાના મસાલામાં હિંગ અને અજમો જરૂરથી એડ કરવું, જેથી ડાયજેશનમાં આપણને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય। અને હવે બાફેલા બટાકા છે એ મેં 5 લીધા છે મીડિયમ સાઇઝના, એને હાથથી પહેલાં મસળી અને વઘારની અંદર એડ કરી દેશું। ત્યાર પછી આ રીતે મેશરથી મેશ કરતા જઈ અને માવાને આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું। તો અત્યારે આપણે જે મસાલા નાખ્યા એ બેઝિક આપણા ઘરમાં જે રૂટીન મસાલા હોય એ નાખીને આપણે માવો બનાવ્યો, મિક્સ કરી લીધું। અને હવે નાખીએ મસાલાને આપણે એકદમ ચટપટો બનાવે એવા મસાલા, જેમાં છે આપણે સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું મેં છેલ્લે નાખ્યું છે, કેમ કે પાણી નહીં છોડે એટલા માટે। 2 ચપટી કાળા મરીનો પાવડર નાખીશું। ત્યાર પછી 1/4 ચમચી ચાટ મસાલો, અને અહીંયા ધાણા અને ફુદીનાની ચટણી બનાવીને રાખેલી છે મારી પાસે, તો હું લઉં છું। તો તમે આની જગ્યાએ ધાણા થોડા વધારે નાખી દેજો। અને થોડી કસૂરી મેથી આપણે હાથથી મસળીને એડ કરીશું। 1 ચમચી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ નાખી દેશું। લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર પણ નાખી શકો। તો બસ આટલા મસાલાઓ નાખી અને તમે બટાકાનો માવો બનાવશો ને ફ્રેન્ડ્સ, તો માવો તમે એકલો જ ખાઈ જાઓ ને એવો બનીને તૈયાર થશે, એકદમ ચટપટો। આ માવાથી તમે આલુના પરાઠા પણ બનાવી શકો, તમે આલુ વડા પણ બનાવી શકો। આજે આપણે આ માવાથી બનાવીશું મસાલા બાટી। તો ચાલો પછી મસાલા બાટીનો સરસ એવો ચટપટો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે એને નીચે ઉતારીને સાઈડ પર રાખી દઈશું, જેથી એ ઠંડો થઈ જશે। અને હવે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ। તો લોટ બાંધવા માટે મેં અહીંયા 1.5 વાટકી ભરી અને ઘઉંનો કરકરો લોટ લીધો છે, અને 1.5 વાટકી જ ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ એ। તો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે અડધી વાટકી જેટલી સૂજી એડ કરી અને 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ શકો। હવે અડધી ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરીને એડ કરી દેશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું। અને મોવણ માટે અહીંયા આપણે ઘી એડ કરવાનું, તેલ નથી એડ કરવાનું। સાથે જ મેં 2 ચપટી હળદર પણ એડ કરી દીધી છે, જેથી આપણી મસાલા બાટી છે ને એ દેખાવે પણ સારી બનશે। તો ચાલો પછી સરસ એવું મસળતા જઈ અને આપણે સરસ એવું મોવણ લગાવી લઈએ। તો મોવણ માટે ઘી છે એ 4 ચમચી એડ કર્યું છે, અને એની સાથે જ આપણે 2 ચપટી ખાવાના સોડા એડ કરી દેશું। તો મસાલા બાટીની અંદર ખાવાના સોડા એડ કરશો ને તો બાટી તમારી એકદમ ક્રેકવાળી બનશે અને એકદમ પોચી અને ફૂલેલી બનશે। તો પસંદ હોય તો એડ કરજો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો। અને હવે થોડું કરી પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધીશું। તો મસાલા બાટીનો લોટ છે એ ના તો તમારે રોટલી જેવો બાંધવાનો, ના તો ભાખરી જેવો, ના તો બાટી જેવો। આ લોટ તમારે એની વચ્ચેનો એટલે કે મીડિયમ બાંધવાનો, થોડો સોફ્ટ થોડો કડક એવો। તો ચાલો પછી અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આપણે। તો હવે ટાઈમ હોય તો તમે લોટને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપજો, જેથી બાટી છે એ વધારે પડતી સારી બનશે। તો મારી પાસે ટાઈમ તો બહુ ઓછો જ હતો આજે, એટલે મેં તો વધારે નહોતું ઢાંકીને રાખ્યું। અરે આ શું થયું, આ તો બાટી ડાયરેક્ટ શેકતા જ બતાવી દીધું। અરે ના, એવું કંઈ નથી। મારે છે ને તમને કીધું ને મેં કે મોડું થતું હતું, તો મેં શું કર્યું, પહેલી બેચ બાળકો માટે બનાવીને તૈયાર કરી લીધી, અને ત્યાર પછી આપણી રેસીપી છે ને એ કન્ટિન્યુ કરીએ। ઊભા તો રહો થોડી વાર।
તો અહીંયા છે ને બાટી બહુ ગરમ હતી તો મેં પહેલાં એની બટર પેપરમાં પછી સિલ્વર ફોઇલમાં એમ કરીને પેક કરી અને બાળકોને ટિફિનમાં આપી દીધી છે. તો ચાલો બાળકોને આપણે જય શ્રી કૃષ્ણ કહીને આવી જઈએ આપણી રેસીપી તરફ. તો સૌથી પહેલાં તો આપણે જે લોટ હતો ને એને થોડો એવો મસળી લઈએ, કેમ કે કરીબ 15થી 20 મિનિટ જેટલી ગેપ થઈ છે. તો ચાલો હવે આપણે રોટલીથી થોડી મોટી સાઈઝની લુઓ લેશું અને આ રીતે પહેલાં ગોળ કરી લઈએ અને ત્યાર પછી હાથથી એની કટોરી બનાવીએ. તો બસ આ રીતે આપણે હાથથી જ લોટની કટોરી બનાવી લેવાની અને કટોરીની અંદર આપણે જે માવો બનાવ્યો છે એ માવો એડ કરવાનો. તો માવો તમે જે પ્રમાણે કટોરી બનાવી હોય એ પ્રમાણે એડ કરજો. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝની બાટી બનાવવાની એટલે 1 થી 1.5 ચમચી જેટલો માવો એડ કરી આ રીતે આપણે સરસ એવી બાટીનું શેપ આપીશું. તો કટોરી બનાવી અને એની કટોરીની જે કિનારો છે ને એને આ રીતે આપણે ઉપરની તરફ લાવતા જવાનું અને સરસ એવી બાટી ગોળ ગોળ થાય એમ જોવાનું. આ જુઓ, અને જરા પણ એની અંદર છે ને ક્રેક નહીં આવવું જોઈએ. અત્યારે તો નહીં જ આવવું જોઈએ, જ્યારે બાટી ચડશે ને ત્યારે આવશે તો ચાલશે. તો હવે આ રીતે કરીને સરસ એવી બાટી બનાવી તૈયાર કરી લઈએ. તો હજુ પણ એક બાટી બનાવતા બતાવી દઉં છું ફ્રેન્ડ્સ. તો પહેલાં લુઓ લેશું, એને સરસ એવો સ્મૂથ કરીશું અને ત્યાર પછી હાથથી કટોરી બનાવશું. કટોરીની અંદર આપણે આ રીતે માવાનો લાડુ બનાવી અને લાડુને સેટ કરીશું અને કોર્નરમાંથી થોડું માવો લોટને ઉપર કરતા જશું અને આ રીતે એને પેક કરીશું. તો બસ આ રીતે બધી જ કિનારીઓને એકબીજા સાથે ચોંટાડી અને એને સરસ એવું પેક કરી લેવાનું અને ત્યાર પછી ગોળ કરી લેવાનું. તો આ રીતે કરી અને આપણે બધી જ બાટી બનાવીને તૈયાર કરી લેશું. અહીંયા મેં શાંતિથી બેસી અને બધી જ બાટી બનાવીને તૈયાર કરી લીધી છે. તો ચાલો હવે આપણે બાટીને ચઢાવવા માટે જઈએ. તો મેં તમને જણાવ્યું એ રીતે તમે તંદૂર કે પછી ઓવન વગર બનાવી શકો. તો આ રીતે તમારે પેનની અંદર થોડું ઘી લગાવી અને બાટીને પેનની અંદર સેટ કરી દેવાની. તો થોડું હાથથી પ્રેસ કરી અને એને જેવો કચોરીનો શેપ હોય ને એવો આપી દેજો, જેથી તમને બાટી ચડાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. અને હવે કાચના ઢાંકણથી નહીં ઢાંકતા થાળી ઢાંકજો, જેથી પાણી નહીં વળે. અને બીજી બાટી છે એને આપણે તંદૂરમાં ચડવીશું. તો તંદૂર ગરમ કરી લીધું છે મેં અને બધી બાટીને આપણે સેટ કરી દઈશું. તો તંદૂર હોય તો તમે તંદૂરથી બનાવી શકો, ઓવનમાં પણ બનાવી શકો, પરંતુ ઓપ્શન છે કે તંદૂર ઓવન ના હોય તો તમે એને આરામથી આ રીતે કઢાઈમાં બનાવી શકો છો બાટીને. તો હવે બાટીને આપણે અલટ પલટ કરતા જઈ અને સરસ એવી બંનેમાં શેકીશું. એને શેકાતા 20 મિનિટ જેટલો ટાઈમ થશે. એકદમ તમારે મીડિયમ ગેસ ઉપર શેકીને તૈયાર કરવાની, નહીં તો પછી કાચો ટેસ્ટ આવશે. તો અહીંયા તમે જોઈ શકો કે હું બંનેમાં અલટ પલટ કરતા જઈ અને બાટીને શેકી રહી છું. કિનારેથી પણ આપણે કઈ રીતે શેકવાની એ જણાવું. આ જુઓ, બંને બાજુથી પહેલાં શેકાઈ જાય એટલે પછી તમારે કિનારીથી આ રીતે સેટ કરી દેવાની કઢાઈમાં અને અલટ પલટ કરતા જઈ અને સરસ એવી બાટીને શેકીને તૈયાર કરવાની છે. થોડી શેકાઈ જાય એટલે આપણે પલટાવી દેશું અને એમ કરી અલટ પલટ કરતા જઈ અને 20 થી 25 મિનિટ જેટલો આપણે આ તંદૂરની અંદર પણ ટાઈમ લાગશે અને કઢાઈમાં પણ લાગશે. તો ચાલો હું તમને બધી જ બાટી આ રીતે અલટ પલટ કરતા જઈ અને શેકાઈ જાય ત્યારે મળું. બાટી શેકતા ટોટલ 15 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને કઢાઈવાળી બાટી છે એ શેકાઈ ગઈ છે ને સરસ એવી શેકાયેલી દેખાય છે ને. તો આને આપણે સાઈડ પર રાખી દઈએ અને તંદૂરવાળી જોઈ લઈએ. તો તંદૂરવાળી શેકાય છે હજુ, તો એને આપણે અલટ પલટ કરતા જઈ અને એને પણ આપણે ટોટલી 22 મિનિટ માટે એને સરસ એવી શેકી લીધી છે. તો તંદૂરવાળીને શેકાતા 22 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો અને કઢાઈવાળી હતી ને એને 15 મિનિટ જેટલો ટાઈમ લાગેલો. તો એમ કરતા જઈ અને બંને આપણી બાટી સરસ એવી થઈને તૈયાર છે. તો ચાલો પછી અહીં આપણી બધી જ બાટી બનીને તૈયાર છે. આ રહી કઢાઈવાળી. તો મારી પાસે તંદૂર હતું ને એટલે મેં કઢાઈમાં ખાલી 4 બાટી શેકેલી. તમે એકસાથે 10 બાટી પણ કઢાઈની અંદર શેકી શકશો. અને આ રીતે હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી સરસ શેકાઈ છે. જે કઢાઈમાં શેકી એ પણ જરા પણ એ કાચી નથી હો. અને આ રહી તંદૂરવાળી. તો તંદૂરવાળી તો એકદમ શેકાઈ અને સરસ એવી કિનારોથી ફાટી પણ ગઈ છે. તો બધી જ બાટીની અંદર હું આ રીતે ઘી લગાવી લઈશ. તમને પસંદ હોય તો ઘી લગાવજો, ના હોય તો સ્કીપ પણ કરી શકાય. અને તંદૂરવાળી પણ તોડીને બતાવી દઉં છું કેટલી સરસ બની છે. જોતાં જ મોઢામાંથી પાણી આવી જાય ને એવી બની છે ને ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ રીતે મસાલા બાટી બનાવીને ટ્રાય કરજો. અને હા, તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. અને હા, ચેનલ ઉપર નવા હોવ અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે.
આવજો.